તો બીજેપી પોતાની હાર બાબતે સમીક્ષા કરશે। યજ્ઞેશ દવે જે પ્રવક્તા છે બીજેપીના, એમણે આ નિવેદન આપ્યું। સાથે કહ્યું કે વિસાવદરમાં કયા મુદ્દે હારે એ મુદ્દે ખાસ સમીક્ષા કરવામાં આવશે। ગોપાલ ઇટાલિયા ભોળી પ્રજાને સમજાવવા માટે સફળ રહ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો। ભારતીય જ્યાં સુધી વિધાનસભાના પેટા ચૂંટણીના પરિણામની વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો હતા કડીમાં અને વિસાવદરની અંદર। તો કડીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે રેકોર્ડ બ્રેક સરસાઈથી જીત મેળવી રહ્યા છે, જ્યારે વિસાવદરની અંદર અમે થોડા પાછળ રહ્યા છીએ। પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરા પ્રયત્ન સાથે આ બંને સીટ પર પોતાના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કર્યો, છતાં પણ ક્યાંક ને ક્યાંક અમે અમારી વાત વિસાવદરની અંદર સમજાવવામાં ઉણા ઉતર્યા છે એવું માની શકીએ। બીજું કે આ સીટ એ પરંપરાગત એમને ગઈ વખતે પણ એના પહેલાં કોંગ્રેસની હતી, ત્યારબાદ આમ આદમી પાર્ટીએ જીતેલી હતી। ભારતીય જનતા પાર્ટી પાસે છેલ્લા 12 વર્ષથી આ સીટ હતી નહીં વિસાવદરની, છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારને પૂરેપૂરી તાકાતથી ત્યાં પ્રચાર પ્રસાર કર્યો। પણ અમે અમારી વાત સમજાવવાની અંદર પ્રજામાં સમજાવવામાં ક્યાંક ઉણા ઉતર્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે ગપગોળા ચલાવતા હતા એ ગપગોળા પ્રજાની મતદારો વચ્ચે એમના ગપગોળા જે ખરા એ સમજાવવામાં સફળ રહ્યા છે।